चलो विद्यार्थी मित्रों जय श्री कृष्ण छेल्ले 7 श्लोक सुधी આપણે ભણ્યા હતા 7મા શ્લોકમાં કીધું કે નખથી ને ચાંચી ને બધાના પોતાના યુગથી ને એના રાવણના વાળ ઉખેડીને ખેંચી લીધા એ સુધી આપણે ભણ્યા હતા જુઓ હવે 8મો 9મો અને 10મો 3 શ્લોક કરવાના છે છેલ્લા અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે આપણે ખબર છે કે રામાયણ અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે જો એના શબ્દના અર્થ પહેલા જોઈ લે બધાને શરમ અશ્વેતેની તુંડ એટલે ચાર્જ મહાતેજ એટલે મહાતેજસ્વી ચરણોભ્યામ એટલે બે પગો હોય ભ્યામ શબ્દ આવ્યો એટલે વિભક્તિ છે તો બે શબ્દો લેવાના હોય ચરણ માં લેવે તો પગો બે પગો ચરણ એટલે પગ બહંજ એટલે તોડી નાખ્યું ભગ્ન ધર્મા એટલે ભાંગેલા ધનુષ વડો વિરથ એટલે રથ વગરનો હતાશ્ચ એટલે હતાશ્વ અશ્વ શબ્દ લેવાનો છે હણાયેલા ઘોડાવાળો પપાત એટલે કળિયું ભૂવી એટલે જમીન હસ્તે એટલે હાથ વડે એની અંદર ત્યાં જોડેલો શબ્દ થઈ જતો હોય વિભક્તિ વાળો ખગાધિપતિ એટલે પક્ષીરાજ બહુવ્રીહી સમાસ વધારે પડતા છે આમાં અતિક્રમ્ય એટલે હુમલો કરીને વામ એટલે ડાબુ હાસ્ય રાખવાનું છે વામ એટલે ડાબુ ડાબુ ભાગ આપો બાહુ એટલે હાથ બાહુ એટલે હાથ આ છે તમારા શબ્દના જુઓ બે પેલા 8મા શ્લોકનો વારો લઈએ આપણે કે તત્વશ્ય સંસરચાપ મુક્તામણિ વિભૂષિતમ ચરણભ્યામ મહાતેજા બભંજ પતોદમ શબ્દ લેવાનો છે તત્વથી જ અને પછી મહાતેજા કારણ કે સંબોધન હંમેશા આગળ હોય કે પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ એનું રાવણનું શું તો કે મુક્તામણિ વિભૂષિત મોતી અને મણિથી સુશોભિત એવું ચાપમ એટલે શું તો કે ધનુષ બાણ સહિત પોતાના બે પગો વડે તોડી નાખ્યું ચરણાભ્યામ પોતાના ચરણો વડે તોડી નાખ્યું ફરીથી એક વખત પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ એનું રાવણ મોતી અને મણિથી સુશોભિત એવું ધનુષ બાણ સહિત પોતાના બે પગો વડે તોડી નાખ્યું જો આની અંદર બોલમાં પણ આપણે લખ્યું છે કે પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ એનું એટલે કે રાવણ મોતી અને મણિથી સુશોભિત એવું ધનુષ બાણ સહિત પોતાના બે પગો વડે તોડી નાખ્યું પહેલા તો શું કર્યું આગળના શ્લોકમાં કીધું ન વાળ ખેંચી લીધા ચાંચ મારી પીઠ ઉપર ને આવું બધું કર્યું પછી શું કર્યું જટાયુએ તો કે એનું બાણ પણ તોડી નાખ્યું બે પગ વડે એનું બાણના પણ કટકા કરી નાખ્યા જુઓ હવે પછીના શ્લોક માટે 9મા સભગધર્મા વિરતો હતા અશ્વો હત સારથી હસ્તેન આદાય વેદેની પપાત ભૂમિ રાવણ સ એટલે તે શબ્દના મૂકે લીધા ભગ્ન ધર્મ એટલે કે ભાંગેલા એવા તૂટેલા અથવા ભાંગેલા ધનુષ વાળો રથ વિકો એટલે રથ વિકોણ થયેલો હતસ્ત્વ હણાયેલા ઘોડા વાળો હત સાથી હણાયેલા સાથી વાળો રાવણ કે કોને તો કે વૈદેહી હસ્તેના આધારે વૈદેહી એટલે સીતાને હાથથી લઈને ક્યાં તો ભૂમિ પપાત જમીન પર ભૂમિ પર પડ્યો ફરીથી એક વખત તે ભાંગેલા ધનુષ વાળો રથ વિકોણ થયેલો હણાયેલા ઘોડાવાળો હણાયેલા સારથી વાળો રાવણ સીતાને હાથથી લઈને ભૂમિ પર પડ્યો કારણ કે સારું એવું કોઈને યુદ્ધની સાથે આપણા જો ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો યુદ્ધ કરે છે એ યુદ્ધ દરમિયાનમાં તો રાવણને ઘણી ટક્કર મારી જુઓ એ ભાગેલા ધનુષ વાળો રથ વિકોણ થયેલો હણાયેલા ઘોડાવાળો હણાયેલા સારથી વાળો રાવણ સીતાને હાથથી પકડીને ભૂમિ પર પડ્યો પ્રયત્ન સારા કર્યા જટાયુએ પણ પક્ષી હોવા છતાં આયુધો કોની પાસે ન હોવા છતાં પણ ઘણા પ્રયત્ન કરી અને એને ઘાયલ પણ કર્યો અને ઘોડા અશ્વ બધાને એને ઘાયલ કર્યા જુઓ હવે 10મો શ્લોક જટાયુ અતિક્રમ્યમ તુંડે નાશ્ય અગાધિપ વામ પામ દસ તદા વ્યાપાહરત અરિંદમ ખગાધિપતિ એટલે કે પક્ષીઓના રાજા પછી અરિંદમ એટલે કે જે શત્રુઓનું દમન કરનાર
ખગાધિપતિ એટલે કે પક્ષીઓના રાજા શત્રુનું દમન કરનાર જટાયુએ ત્યારે તે પર ચાંચ વડે હુમલો કરીને એની ડાબી બાજુના વામબાહુમાં 10 વ્યાપાદંડ ડાબી બાજુના 10 બાહુઓને ઉખાડી નાખ્યા. ફરીથી પક્ષીઓના રાજા શત્રુઓનું દમન કરનારા જટાયુએ ત્યારે તેના પર ચાંચ વડે હુમલો કરીને એની ડાબી બાજુના 10 બાહુઓ ઉખાડી નાખ્યા. ખેંચી લીધા. જુઓ પાછું બોર્ડની અંદર પણ લખ્યું છે કે પક્ષીઓના રાજા શત્રુઓનું દમન કરનારા જટાયુએ ત્યારે તે રાવણ પર ચાંચ વડે હુમલો કરીને એના 10 ડાબા બાજુઓને ઉખાડી નાખ્યા. ડાબી સાઈડના 10 બાહુ, કારણ આપણે ખબર છે 10 ઉખાડવામાં કીધા છે તો આ પણ એના એક સાઈડના 10 અને બીજી સાઈડના તો 10 એ દશાંશ એટલે જ કહેવાય છે. તો એ 10 બાહુઓ છે એને ઉખાડી નાખ્યા. અહીંયા તમારા આ બધા શ્લોકો છે પૂર્ણ થાય છે. શ્લોકની અંદરની વાત કરી દીધી કે સામાન્ય એક પક્ષી છે એ પણ અન્યાયની સામે લડી શકે છે અને ઝઝૂમી શકે છે અને સ્ત્રી પાત્રને છે બચાવે છે. તો આપણે પણ શું કરવું એ આના દ્વારા આપણે ખ્યાલ આપે છે. રામાયણ છે ઘણું ઘણું શીખવી શકે છે કે અબળાઓને શું સબળા તો બનાવવાની છે. સબળા અબળા છે જ્યાં પણ એનું થતું હોય આ રીતના કાર્ય તો છે અપર્ણા કેશિશા જેવા બનતા હોય છે. આ બધું તમે જુઓ જોઈએ તો ત્યાં કેમ પ્રકારે એનું રક્ષણ કરવા દરેક વ્યક્તિએ પહોંચવું જોઈએ. આવું ન કરતા એ પણ અહીંયા શીખવે છે. ચાલો સ્વાધ્યાય લેશનમાં કરી લેવાનું.